ત્યારે એ ફરિયાદ સાચી થયેલી છે। આટલો મોટો તાલુકો હોવા છતાં આદિવાસી વિસ્તારના હોવાના નાતે અહીંયા સોનોગ્રાફી મશીન તો છે, પણ આજ દિન સુધી એક પણ કેસ એ મશીનમાં ચેકઅપ કરવામાં નથી આવ્યો કે એના કોઈ ગાયનોલોજિકલ નથી। સાથે સાથે એક્સરે મશીન, તો એક્સરે મશીન માટે ટેકનિશિયન નથી, સાથે અહીંયા હાડકાના કોઈ ડૉક્ટર નથી। એટલે સૌથી વધારે જે લોકોને તકલીફ પડે છે એ જ ડૉક્ટરો નથી। 3 ડૉક્ટરોની જગ્યા ખાલી છે, ઘણા સ્ટાફ નર્સો કરાર પર છે। અને જે ભૌતિક સુવિધાની વાત કરીએ કે સબવાહિની નથી, એની એમ્બ્યુલન્સ નથી, ત્યારે સરકારને અમે કહીએ છીએ કે અહીંયા પૂરતા ડૉક્ટરો મૂકવામાં આવે, એક્સરે મશીન હોય, સોનોગ્રાફી મશીન હોય, દાંતનું મશીન હોય, હાડકાનું ડૉક્ટર હોય, બધા જ લોકો અહીંયા ઉપલબ્ધ હોય તો જ આ લોકોને પૂરી સારવાર મળશે। અને ગંભીર બાબત એવી ધ્યાનમાં આવી છે, કોઈપણ વ્યક્તિનું PM કરાવવાનું હોય છે ત્યારે અહીંયા સ્લીપર નથી, સ્લીપરને અંકલેશ્વર, ભરૂચ કે બોલાવવામાં આવે છે અને PM કરાવવામાં આવે છે। ત્યારે સ્લીપર પણ ત્યાં ફરજ પર હોય તો આજનું PM બોડી, ડેડ બોડી અહીંયા પડી હોય તો બીજા દિવસે પણ PM થાય છે। એ બહુ ગંભીર બાબત છે। ત્યારે ચોક્કસ આવનાર દિવસોમાં જે સરકાર મોટા મોટા દાવાઓ કરે છે, કરોડો રૂપિયાનું બજેટ આવે છે, છતાં હાલ